મિત્રો તમને એક વાત કહેવાની હતી ને 2 દિવસથી કેવું કેવું કહું ને હું ભૂલી જાઉં. મિત્રો મારો વારો આવી ગયો તો દવા છાંટવામાં. આ સોહિલભાઈ કઈક મરચીમાં અહીંયા દવા છાંટે. હમણાં આમ બે ગયા તા હોટલ બાજુ પાન લેવા. મોહમ્મદભાઈ ઠોકી ઠોકીને ભરી દીધું હે. ગુડ મોર્નિંગ મિત્રો. તો હું કે બધા મજામાં? જીજી મજામાં નહીં હોય મજામાં આવી જાય આપણો વ્લોગ જોઈને. તો આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ. વાડીએ જવામાં આવી રીતના કાંઈક. અને સોહિલભાઈ આગળ થઈ ગયા હે. કેમ કે હું હે ને આગળ ગારામાં ખાઈપકો તો ભાઈ જોઈ હગો તમે. મિત્રો મારો વારો આવી ગયો તો દવા છાંટવામાં. આ સોહિલભાઈ કઈક મરચીમાં અહીંયા દવા છાંટે. અમારે અહીંયા દવા છાંટવાની છે. 2 પંપ હજી છાંટ્યા ને આ 3જો પંપ છાંટવાનો છે. તો કઈક આવી રીતના દવા તૈયાર છે. આ દવા છે કુણપની ભાઈ. કુણપને બીજું શું થાય આપણને નથી ખબર, બાકી કુણપની છે એટલી ખબર છે. દવાનો ભાઈ આવી રીતના પંપ ભરી લેવાનો હોય. આમ ડબલું પેલા તો ભરવાનું આમ. આટલું ડબલું પેલા મિત્રો એમને નાખી દેવાનું આમ. આટલું ડબલું નખાઈ ગયા પછી હજી અડધું ડબલું આટલું નાખવાનું. તો હવે આપણો પંપ થઈ ગયો રેડી. હવે નાખવાનું એમ તો પાણી. સોહિલભાઈ આવી ગયા દવા છાંટે. તો આપણો પંપ થઈ ગયો રેડી. આમ જોઈ લ્યો. તો ઢાંકણું બાકણું પેક કરીને હવે પછી દવા છાંટવા જવાય. હવે મેં મારી લીધો ખંભે. હા પંપ ભાઈ વજન વાળો છે.
મિત્રો તમને એક વાત કહેવાની હતી ને 2 દિવસથી કેવું કેવું કહું ને હું ભૂલી જાઉં છું. તો આપણે ઓલી દેવુભાઈએ ભવિષ્યવાણી કીધી હતી ને એ સાચી તો નથી પડી, થોડીક આપણે એમ કહી શકીએ સાચી પડી. ઠેઠ લગી તો ત્યાં પાણી નથી પહોંચ્યું, પણ ઓલા બેલા હતા ને, તમે જરીક લોગમાં જઈને વરી પાછા જોતા આવજો. ઓલા 2 બેલા છે ને ત્યાં સુધી પાણી પહોંચ્યું હતું, પણ ઠેઠ લગી નહોતું પહોંચ્યું. તો એ કાંઈ વાંધો નહીં. અને હવે હું થોડુંક એમ કહેવા માંગીશ કે એક તો વાવેતર કપાસના થયા નથી, અને વરી પાછો આ 5-6 દી વરસાદ આવ્યો ને એમાં વરી પાછા બધાના કપા બગડ્યા ટોટલી. તો મને એવું લાગે છે કે આજ વખતે કપાસના ભાવ 2000 થી 2500 સુધીના રહે, આ આપણો અંદાજ છે. અને એક તો મરચી એમ તો વાવીએ ઘણાએ, પણ બધાની ટોટલી બગડી ગયા. એટલે હું એમાં નથી કહેતો કે બધાની હાવ બગડી છે, 50% બધાની મરચી બગડી છે. મરચીના ભાવે આજ વખતે એમ રહેવાના છે. અને કપાસના તો 2500-30,000 તો વધારે ટાર્ગેટ વહી ગયો ભાઈ. 2000 થી 2500 રહે આજ વખતે ભાવ. ઓલી વખતે 1800 ને 1900 ભાવ હાલતા હતા, આજ વખતે 2000 થી 2500 સુધીના રહેવાના છે, મને એવું લાગે છે ભાઈ. અને મરચીનું તો હાવ પૂરું જ થઈ ગયું છે ભાઈ. જેને મરચી મોટી હશે એને તો પૂરું હવે. અને કપા ભાઈ એવું કોઈને લાગતો હોય કે વધારે બગડી ગયો છે ને આમ ને ઝીંડવાન વયા ગયા, હવે હાવ પતી ગયો, બરી ગયો છે, તો એને અટાણે એક કામ કરાય, કપાને એને રાપલી નાખું કાઢી જ નખાય અને હવે ચીણા વાવી દેવાય. તો મારું આ જ સજેશન એ ભાઈ. એને સજેશન લેતા જજો, એટલે તમે હું કાયદામાં રહો ને તો ફાયદામાં રહો ભાઈ. હું જે બોલીશ ને થોડું સાચું જ પડશે ભાઈ. હજી તમને કહું, ચીણા વાવી દેજો, હજી તમારી માટે ટાઈમ છે. બાકી આલી બાજુ જોવો ભાઈ, પંપ પડ્યા છે ચાર્જિંગમાં. અને હવે તો કપાસ બપાસ પડી ગયા, જરીક એવી ટ્રાય મારશી કે હવે ઊભા થાય, અને ન થાય તો કાંઈ વાંધો નહીં એવો ભાઈ. હવે બીજું કાંઈ આપણા હાથમાં તો છે નહીં. 5-6 દિવસમાં હાવ ઉથલ પાથલ થઈ ગયું ભાઈ. અહીંયા સોહેલભાઈ કંઈક બિલ જોતા હતા, બિલ આવી ગયું, અને બાજુમાં આવી ગયા ભાઈ મોહમ્મદભાઈ. આજ તો ભાઈ લાઈટ આવી ગઈ એવો સક્સેસફુલી. કેટલું આવ્યું છે બિલ ભાઈ? 487 ભાઈ ભાઈ. હું આવી ગયો તો અમારા આડે બેહવા, અને હમણાં એવા આજે ભાઈ ને સોહેલભાઈ બે કઈક આ યુટ્યુબમાં જોવે આવી રીતના કાંઈ. હમણાં બિજરાજભાઈ ને વ્યૂ બનાવે, તમને આગળ આગળ દેખાડી ગઈ. બાકી અહીંયા કઈ કામ છે ને બેહવા જેવું. મિત્રો તો આપણા આડે તો બીજું કોઈ નથી એવું. એક મોહમ્મદભાઈ આવી ગયા હતા પાણીની શીશો લઈને, અને કંઈક હમણાં આમ બે ગયા હતા હોટલ બાજુ પાન લેવા. મોહમ્મદભાઈ ઠૂકી ઠૂકીને ભરી દીધું છે. મેં પાન ખાધું હોય કઈક છાતીમાં દુખે. મોહમ્મદભાઈ તું થોડોક ધ્યાન રાખજે ભાઈ, બ્લોગ પછી તું સંભાળી લેજે. ગામમાં મારી ગોળે કોક બેઠા એમાં. મોહમ્મદભાઈ નો વિચાર એવો છે કે યુટ્યુબ ચેનલ સંભાળી લે, કાંઈ વાંધો નહીં. મહેનત ન કરી ને આ એ વાત યાર. અને વાય અમારી ગોળે કોક કપા બેઠા. અને આપણે મોહમ્મદભાઈ જે આજ હું બનાવ્યું ઓલો લોગો શું કહેવાય, લોગો બનાવ્યો મોહમ્મદભાઈ. અને ઇન્ટ્રો તો એક નંબર બનાવ્યો હો ભાઈ. તમને ઇન્ટ્રો કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરી દેજો. અને બાકી લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો તમે કરી દેજો ભાઈ, કેમ કે સબસ્ક્રાઈબમાં કાંઈ તમારે કાંઈ પૈસા દેવાના થતા નથી. અને વ્લોગ એને ભાઈ જાજેમ જાજો શેર કરજો, એટલે આપણે હું વોચ ટાઈમ વધે ને, એટલે હું તમારો ભાઈ આમ શું કહેવાય એને ચેનલ મોનિટાઈઝ થાય.
ચેનલ મોનિટાઈઝ થાય પછી પૈસા પડે, અને પૈસા પડે ને ભાઈ પછી આપણે બધા ગીવ અવે ને એની માંડે ક્યાંક ક્યાંક કાંઈક નવીનમાં જમાવશું. जरा ज्यादा नहीं हो गया ભાઈ થોડુંક જ વધ્યું, વધારે નથી વધ્યું. અને કાંઈક અહીંયા વધી ગયું નહીં, તમને અહીં દેખાતું છે ભાઈ. ગરમી બહુ જ થાય છે અને આ કોક નવીનમાં આવી ગયો ભાઈ. ખુદનો છોકરો જાય ભાઈ, પડવાની ગેરંટી ફૂલ હતી ભાઈ. અને આપણે હે ને યુટ્યુબ ને આમ અર્નિંગ માંથી સ્કોર્પિયો જ લેવાની થાય સૌથી પહેલા. આ હોન્ડા ની તો હે ને છોકરાઓ લે, આપણે તો ડાયરેક્ટ સ્કોર્પિયો. કાંઈ વાંધો ને, હવે તમને થોડીક મોટી મોટી લાગી ગઈ છે, બાકી આ બધું સત્ય હકીકત ઘટના છે. હે એવું નથી એમ, એવું કાંઈ નથી. બાકી આપણે સ્કોર્પિયો તો લેવાની છે ગમે હાલતમાં. એટલે જમીન બમીન વેચી નથી લેવાની, એમને કામી. બરાબર, કાંઈ વાંધો નહીં. હવે ખુશ આ મમતભાઈ ખુશ છે ને, હું બહુ જ ખુશ છું ભાઈ. તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ ને એવું જરી કરતા રહેજો, એટલે મને આ મોટિવેશન મળે અને કાંઈ મોટા મોટા વ્લોગ બનાવવું ને એ વોચ ટાઈમ આવે ભાઈ. હાલો તો તમે સમજી ગયા છો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગ.